આગામી દિવાળીના તહેવાર પર લોકોને જીએસઆરટી બસની વધુ સેવા મળશે। 26 થી 30 ઓક્ટોબર સુધી લોકો માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે અને દાહોદ, પંચમહાલ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના લોકોને આનો લાભ મળશે। એસટી વિભાગે સુવિધા માટે 2200 બસ દોડાવશે અને દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલની બસોનું સંચાલન એસટી સ્ટેશનથી થશે। ત્યારે 26 થી 30 ઓક્ટોબર સુધી સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી બસો મળશે। મહારાષ્ટ્રના ધુલિયા સહિતના સ્થળે જવા માટે ઉધના ડેપોથી બસો મળશે। લાભ પાંચમ સુધી સુરત શહેરથી અમદાવાદ જતી બસોનું એક્સ્ટ્રા સંચાલન થશે। આખી બસ બુક કરાવતા સોસાયટીના ગેટ નજીકથી બસ મુસાફરોને પિકઅપ કરશે। દિવાળીમાં જરૂર પડશે તો વધુ બસો એસટી નિગમ દ્વારા સેવામાં મૂકવામાં આવશે। રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ બાબતની જાહેરાત કરી હતી। 26 થી 30/10/2024 સુધી દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરતમાં વસતા સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાતના, દાહોદ, પંચમહાલના શ્રમજીવીઓ માટે 2200 થી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ, વરાછા રોડ ખાતેના મેદાનમાંથી કરવામાં આવશે। તારીખ 26 થી 30 સુધી સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ બસોનું આયોજન ત્યાંથી કરવામાં આવ્યું છે। દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફનું સંચાલન એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સામેના ગ્રાઉન્ડમાંથી જ તેમજ અડાજણ બસ પોર્ટ ખાતેથી 26 થી 30 તારીખ સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે।